નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત રંગાણી અને સ્વાગત કરું છું તમારું મારી YouTube ચેનલમાં. આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 11 ના ટોપિક અગત્યની રાશિઓનો. પહેલી રાશિ દળ. દળની સંજ્ઞા સ્મોલ m છે. દળની સંજ્ઞા સ્મોલ m છે. તેની વ્યાખ્યા તો કે ભાઈ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. તેનો SI એકમ દ્રવ્યમાન દળનો SI એકમ છે કિલોગ્રામ kg. એનું માપન શેના વડે થાય તો કે ભાઈ દળનું માપન વૈશ્લેષિક તુલા વડે થાય. અથવા તો વૈશ્લેષિક વજન કાંટા વડે થાય. એટલે શું? વૈશ્લેષિક વજન કાંટા વડે સોનાના ઘરેણા અથવા તો ઝવેરી અથવા તો હીરાના વેપારીઓ વૈશ્લેષિક કાંટાનો ઉપયોગ કરે છે. અંદર કાંટો હોય અને આજુબાજુ ઉપર નીચે કાચની પેટી હોય, જેથી એમાં હવાનું પણ વજન માપાય નહીં. એને વૈશ્લેષિક વજન કાંટા કહેવાય. કિલોગ્રામના નાના એકમો ગ્રામ હોઈ શકે, મિલીગ્રામ, ગ્રામ, મિલીગ્રામ, ડેસીગ્રામ એના એકમો છે. ત્યારબાદ કોઈ પણ પદાર્થનું દળ જે છે એ પદાર્થના દળનું મૂલ્ય ક્યારેય પણ 0 ન થાય. ક્યારેય પણ 0 ન થાય. અને બીજું, પદાર્થનું મૂલ્ય દરેક સ્થાને કેવું રહે છે? અચળ રહે છે. દળનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે કોઈ પણ પદાર્થ 1 કિલો પદાર્થ જો એનું વજન પૃથ્વી પર 1 કિલો હોય તો એનું વજન ચંદ્ર પર જઈએ તો પણ એનું દળ 1 કિલો જ રહે છે. એનું દળ બદલાતું નથી. ત્યારબાદ વજન. તો વજનની સંજ્ઞા આવશે W. એની વ્યાખ્યા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય? વજન કહે છે. હવે ફિઝિક્સમાં દળ અને વજન બહુ જ ડિફરન્સ છે, પણ આપણે કેમેસ્ટ્રીની અંદર દળ અને વજનને આપણે ઇક્વલ ગણીએ છીએ. એટલે આપણે એને બંનેને અલગ પાડીશું નહીં, પરંતુ હા, આપણે દર્શાવવા માટે 2 માર્ક્સ માટે પ્રશ્ન પૂછે તો આપણે એને અલગ રીતે દર્શાવવો પડે. તેનો SI એકમ છે ન્યૂટન. વજનનો SI એકમ શું છે? ન્યૂટન. વજનને શેના વડે માપવામાં આવે છે? તો વજનને સ્પ્રિંગ કાંટા વડે માપવામાં આવે.
દિવાલ સાથે ધાબા સાથે લટકાયેલો હોય અને એના નીચે હૂક હોય, એ હૂકમાં કોઈ પણ વસ્તુને લટકાવો અને જે એનું વજન મળે, જે આંકડો મળે, એ શું હોય? પદાર્થનું વજન હોય છે. ત્યારબાદ તેનું મૂલ્ય. તો જુઓ, તેનું મૂલ્ય દરેક સ્થાને સમાન ન હોય. કારણ કે જેમ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બદલાય તેમ પદાર્થનું વજન પણ બદલાય છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ ક્યાંક શૂન્ય હોય, જેમ કે શૂન્ય અવકાશ, પૃથ્વીના વાતાવરણની બહાર જાઓ તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. તો જો ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય તો પદાર્થનું વજન પણ શૂન્ય હોય છે, એટલે શૂન્ય હોઈ શકે. જરૂર નથી કે શૂન્ય ના જ હોય, શૂન્ય પણ હોઈ શકે છે. પરંતુ આપણે કેમિસ્ટ્રીમાં દળ અને વજનને એક સમાન જ ગણીશું, આપણે એને તફાવતમાં લેતા નથી. બરાબર. ત્યારબાદ છે કદ. કદની સંજ્ઞા v. કદની વ્યાખ્યા તો કે ભાઈ અવકાશમાં પદાર્થે રોકેલ જગ્યાને તે પદાર્થનું કદ કહે છે. કદનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈનો એકમ શું છે? મીટર. એટલા માટે એનો એસઆઈ એકમ શું બનશે? મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. એટલે એસઆઈ એકમ બનશે એનો મીટર ઘન. એના નાના એકમો શું હશે? એના નાના એકમો બને સેમી ઘન, ડેસીમીટર ઘન વગેરે. ત્યારબાદ આપણે પ્રવાહીનું કદ માપવું હોય તો પ્રવાહીના કદ માપવાના એકમો કયા? તો કે ભાઈ લીટર, મિલીલીટર વગેરે. એનું માપન શેના વડે થાય છે? તેનું માપન બ્યુરેટ પ્રયોગશાળામાં આવે ને, બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર, ફ્લાસ્ક દ્વારા આપણે શું કરી શકીએ છીએ? પ્રવાહીના કદનું માપન કરી શકીએ છીએ. તો ત્યારબાદ આપણે 1 લીટરનું મીટર ઘનમાં રૂપાંતર કરીએ તો શું થાય? એના રૂપાંતરણમાં જુઓ, 1 લીટર બરાબર શું થાય? તો કે ભાઈ 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. અને 1 મિલીલીટર બરાબર 1 મિલીલીટર બરાબર 1 સેમી ઘન. તો 1 લીટર બરાબર શું થશે? 1000 સેમી ઘન. તો આવા રૂપાંતરણો આવડવા જોઈએ. જો રૂપાંતરણો આવડે તો તમને એક્ઝામમાં જે સૂત્ર એમસીક્યુ સ્વરૂપે પૂછે તો એમસીક્યુ સ્વરૂપે એના રૂપાંતરણો આપણને સરળતાથી આવડે. ત્યારબાદ ઘનતા. ઘનતાની સંજ્ઞા ડી. એની વ્યાખ્યા શું બનશે? તો એની વ્યાખ્યા થાય પદાર્થના દળ અને કદના ગુણોત્તરને અથવા બીજું એવું બી કહી શકો કે એકમ કદના દળને
ઘનતા કહેવાય. સૂત્ર D બરાબર દળ છેદમાં કદ. તો દળ એટલે સ્મોલ m અને કદ એટલે v. તો એનો SI એકમ શું બને? આના ઉપરથી એના સૂત્ર ઉપરથી બનાવો. તેનો SI એકમ, દળનો SI એકમ શું છે? કિલોગ્રામ છેદમાં v. એટલે એના કદનો SI એકમ શું થાય? મીટર ઘન. ગોખવાનું નહીં, એના સૂત્ર ઉપરથી બનાવવાનું. એટલા માટે એવું લખી શકાય kg ઇન્ટુ મીટર રેઝ ટુ -3 એવું પણ બની શકે. અને નાના એકમો તો કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો, ગ્રામ પ્રતિ સેમી ઘન, અથવા તો એનું લખી શકાય ગ્રામ ઇન્ટુ સેમી રેઝ ટુ -3. બરાબર. ત્યારબાદ તાપમાન. તાપમાનની સંજ્ઞા છે T. કેપિટલ T. તેનો SI એકમ છે કેલ્વિન. કેલ્વિનની સંજ્ઞા K. એના અન્ય એકમો સેલ્સિયસ અને ફેરનહીટ. સેલ્સિયસ ને અંશ સેલ્સિયસ અને ફેરનહીટ ને અંશ ફેરનહીટ તરીકે દર્શાવવામાં આવે છે. તાપમાનને માપવું હોય તો શેના વડે માપી શકાય? તાપમાનને થર્મોમીટર વડે માપવામાં આવે છે. તાપમાનને શેના વડે માપવામાં આવે? થર્મોમીટર વડે. હવે એને એક થર્મોમીટર માટે આપણે યાદ રાખવાનું, સેલ્સિયસ કેટલા વચ્ચે માપે, ફેરનહીટ ને કેટલા વચ્ચે માપવામાં આવે? તો સેલ્સિયસ ને 0° સેલ્સિયસ થી 100° સેલ્સિયસ વચ્ચે માપી શકાય. અને ફેરનહીટ વાળું છે થર્મોમીટર એ 32 ફેરનહીટ થી 212 ફેરનહીટ સુધી માપી શકે છે. 0° સેલ્સિયસ શું છે? પાણીનું ઠાર બિંદુ. અને 100° સેલ્સિયસ શું છે? પાણીનું ઉત્કલન બિંદુ. યાદ રાખવું, એ તો યાદ જ હોય. બરાબર. હવે કેલ્વિનનું સેલ્સિયસમાં, સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતરણ. જેમ કે તમને દાખલામાં રકમ કેલ્વિનમાં આપે ને જવાબ સેલ્સિયસમાં માંગે, અથવા તો રકમ સેલ્સિયસમાં આપે ને જવાબ ફેરનહીટમાં માંગે, તો રૂપાંતરણો આવડવા જોઈએ. તો એના માટે પહેલું સૂત્ર જે તમને દરેકને આવડતું હશે લગભગ, કેલ્વિન અને સેલ્સિયસનું રૂપાંતરણ. તો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15. MCQ હોય તો 0.15 લખવા, પણ ક્યારેક એવું લાગે કે જવાબની અંદર 0.15 નેસેસરી ના હોય તો 0.15 ના લખો તો ચાલે. ત્યારબાદ બીજું સૂત્ર, ફેરનહીટ અને સેલ્સિયસ નો સંબંધ દર્શાવતું સૂત્ર. F ઇઝ ઇક્વલ ટુ 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. સેલ્સિયસ માંથી ફેરનહીટ નું રૂપાંતરણ. હવે બીજો એક માર્ક્સના MCQ માં કદાચ તમને પૂછી શકે કે કયું મૂલ્ય ઋણ થાય, કયું મૂલ્ય ઋણ ન થઈ શકે. તો યાદ રાખવાનું કે ભાઈ સેલ્સિયસનું મૂલ્ય ઋણ થઈ શકે, પરંતુ કેલ્વિનનું મૂલ્ય
ઋણ ન થાય. બરાબર. ત્યારબાદ લાસ્ટમાં આવશે લંબાઈ. લંબાઈની સંજ્ઞા L. તેના સંબંધો. તેનો SI એકમ તો આપણને ખબર છે મીટર થાય, લખી નાખીએ પહેલા SI એકમ પછી સંબંધો. તેનો SI એકમ, લંબાઈનો SI એકમ શું છે? મીટર. એમ વડે દર્શાવાય. તો બે ત્રણ રૂપાંતરણો જુઓ. 1 મીટર બરાબર શું લખાય? 1000 100 સેમી ઇઝ ઇક્વલ ટુ 1 મીટર બરાબર શું લખાશે? 1000 મિલીમીટર. અને આગલા લેક્ચરોમાં આપણે જોયું હતું મિલીમીટર, માઇક્રોમીટર, ડેસીમીટર એ જોતા હતા. ત્યારબાદ 10 ની -6 ઘાત થાય એટલે 1 2 3 4 5 6 માઇક્રોમીટર. બરાબર. આવા એના રૂપાંતરણો. 10 ની 10 ઘાત હોય તો એંગસ્ટ્રોમ. બરાબર. 10 ની 12 ઘાત હોય તો પિકોમીટર વગેરે એના રૂપાંતરણો આવડવા જોઈએ. આવા સામાન્ય એના રૂપાંતરણો છે. હવે કદાચ MCQ તમને એવો પૂછી લે કે આ બંનેના રૂપાંતરણ માટે તાપમાનમાં કે ભાઈ સેલ્સિયસ અને ફેરનહીટનું રૂપાંતર, સેલ્સિયસ અને કેલ્વિનનું રૂપાંતર, તો કદાચ તમને એવું પૂછે કે ભાઈ કેલ્વિન અને સેલ્સિયસના રૂપાંતરણ માટે એવું કરી દે કે ભાઈ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન -273.15 તો પણ સાચું કહેવાય. અને એવું પૂછે કે ભાઈ કેલ્વિન C ઇઝ ઇક્વલ ટુ 273.15 તો પણ સાચું કહેવાય. એટલે એ તમને સૂત્રોની અંદર ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે. એ MCQ માં પૂછાવા લાયક પ્રશ્નો છે અને રૂપાંતરણો પણ પૂછાય છે. તો આજે આપણે અગત્યની રાશિઓ દળ, વજન, કદ, ઘનતા, તાપમાન અને લંબાઈ આ અગત્યની રાશિઓનો અભ્યાસ કર્યો.